નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. બેંકોમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી લાખોની લોન લેવાના કૌભાંડ અંગે નોંધાયેલા જુદા જુદા બે બનાવમાં વોન્ટેડ બે ભાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. વિવિધ બેંક અને નાણાં ધીરનાર સંસ્થા સમક્ષ ડુપ્લિકેટ દસ્તાવેજો રજૂ કરી રૂપિયા 2.50 લાખ અને 1.97 કરોડની લોન મેળવી લેવાના બનાવ અંગે અકોટા પોલીસ તેમજ ગુરવા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા હતા, જેમાં સંડોવાયેલા બે આરોપી લાંબા સમયથી મળતા ન હતા. ક્રાઇમ બ્રાન્ચે કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ પાસેથી 50 લાખની લોનના ગુનામાં અકોટા પોલીસ સ્ટેશનના વોન્ટેડ ગુનેગાર અનિલ અરવિંદભાઈ ગેલાણી તેમજ અકોટાના ઉપરોક્ત ગુના ઉપરાંત એસબીઆઈની ઇલોરા પાર્ક સ્થિત હોમ લોન આપતી બ્રાન્ચમાંથી 1.97 કરોડની લોનના બનાવમાં વોન્ટેડ દશરથ ઉર્ફે દર્શિત દકો અરવિંદભાઈ ગેલાણીને ઝડપી પાડ્યા છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.